સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એક દિવસ પહેલાં જ મહેસાણાના વોર્ડ નંબર 4માં રાજકીય વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એક દિવસ પહેલાં જ મહેસાણાના વોર્ડ નંબર 4માં રાજકીય વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં મહેસાણાના તાવડિયા રોડ પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ગત રાત્રે થયેલી અથડામણમાં વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણા મિતેન ચૌધરી પર કોંગ્રેસના ઉમેદવારના પતિ ભરત ચૌધરી સહિત 4 શખ્સોએ છરી, લાકડીઓ અને પાઇપ વડે જીવલેણ હુમલો કરતા તેમનું મોત નીપજ્યું છે. આ હુમલામાં અન્ય એક યુવક ધીમંત ચૌધરી પણ ઘાયલ થયા છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવારના પતિ ભરત ચૌધરીને પણ ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની વિગત એવી છે કે ફરિયાદી ધીમંત ચૌધરી અને તેના મિત્રો તાવડિયા ચોકડી નજીક ઊભા હતા, ત્યારે સફેદ કલરની બોલેરો અને ઇનોવા ગાડીઓમાં ભરત ચૌધરી, ધવલ ચૌધરી, મયુર ચૌધરી અને ભરતભાઈના ભાણા યશનો સમાવેશ થાય છે. આરોપીઓએ ત્યાં ઊભેલા ફરિયાદીના ભાઈ હર્ષ સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. દરમિયાનમાં ફરિયાદી અને તેનો ભાઈ મિતેન ચૌધરી વચ્ચે પડતા આરોપીઓએ છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી નાખી હતી. ત્યારે આ અંગે ધીમંત ચૌધરીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નામજોગ 4 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જય હિન્દ, જય ભારત.